હેલો ગાઈસ, મારા ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તમને એ જણાવી દઉં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે. તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ગુજરાતી મીડિયમ એનું ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રો, એમાં નવો આગળ ટોપિક જોવાના છે કે વિદ્યુતભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. એક નવો સિદ્ધાંત આવે છે જે સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ સિદ્ધાંત આગળ પણ આપણે જોઈ ગયા હતા 11મા ધોરણમાં, એક જ્યારે દરની વાત ચાલતી હતી ગુરુત્વાકર્ષણ બળમાં ત્યારે, અને બીજું તરંગોવાળા ચેપ્ટરમાં. એવો જ આ સંપાતપણાનો સિદ્ધાંત એ જ શું કહેવાય કે એ જ ટોપિક્સ એ જ બધું રિપીટ થશે, પણ શાના માટે? વિદ્યુતભાર માટે. તો એ વિદ્યુતભાર માટે સંપાતપણાના સિદ્ધાંતની હવે આપણે આ વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે. સંપાતપણાનો સિદ્ધાંત ખૂબ આઈએમપી એવો ટોપિક છે, તો આપણે એને ધ્યાનથી સમજીશું. તો તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો ખોવાઈ જઈએ ફિઝિક્સની દુનિયામાં. એક વખત ફરી ક્વેશ્ચન વાંચી લઈએ કે વિદ્યુતભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. હવે સંપાતપણાના સિદ્ધાંતને અહીંયા દર્શાવવાની જરૂર શા માટે છે તેની પહેલાં વાત કરી. અત્યાર સુધી આપણે જે બી વિદ્યુતીય બળ એટલે કે કહેતા કે કુલંબીય બળ એની વાત કરી. એની વાત કરતાં આપણે એટલું જ ખાલી ધ્યાનમાં લીધું છે કે બંનેમાં બે જ વિદ્યુતભાર હોય. બે જ વિદ્યુતભાર હોય ત્યારે આપણે કુલમ્બનો નિયમ લગાવીને ઇઝીલી સોલ્વ કરી દેતા હતા. હવે એવું વિચારો કે આ બે વિદ્યુતભારોની જગ્યાએ વધારે વિદ્યુતભાર હોય તો? વધારે વિદ્યુતભાર કહેતા કે 3 વિદ્યુતભાર, 4 વિદ્યુતભાર, 10 વિદ્યુતભાર, એવા ગમે તેટલા, મતલબ 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય તો તમે કુલમ્બનો નિયમ અપ્લાય કેવી રીતે કરીશો? કેમ કે કુલમ્બના નિયમનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R². આ સૂત્ર મુજબ તો ખાલી બે જ વિદ્યુતભારનો આપણે ઉપયોગ કરી શકીએ કે બે જ વિદ્યુતભાર દ્વારા આપણે આ બળ શોધી શકીએ. પણ હવે 3 વિદ્યુતભાર, 4 વિદ્યુતભાર, 5 વિદ્યુતભાર, એટલા આમ વધારે સંખ્યામાં વિદ્યુતભાર હોય તો આપણે કુલંબીય બળ કઈ રીતે લાગી શકે, કઈ રીતે શોધી શકીએ. હવે એની આ ચર્ચા કરવા માટે સંપાતપણાનો સિદ્ધાંત જરૂરી છે. એટલે આ સંપાતપણાનો સિદ્ધાંત શા માટે છે એ ખબર પડી ગઈ હશે. શા માટે? તો કે કુલંબીય બળ ખાલી બે જ વિદ્યુતભાર વડે હોય તો માપી શકાય, પણ 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય તો કુલંબીય બળ કહેતા કે વિદ્યુતીય બળ કઈ રીતે અપ્લાય કરી શકાય. તો એના માટે આ સંપાતપણાનો સિદ્ધાંત છે. તો એ સંપાતપણાના સિદ્ધાંતનું પહેલાં એક વિધાન લખી દઈએ અને ત્યાર પછી આગળની આકૃતિ પરથી આપણે ગણતરી ચાલુ કરીએ. તો સિદ્ધાંત: જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય ત્યારે તે વિદ્યુતભારનું પરિણામી કુલંબીય બળ એ તેના પર
લાગતા દરેક કુલંબીય બળના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર થાય છે. આ સંપાદપણાના સિદ્ધાંતનું વિધાન છે, જે આપણે આગળના ધોરણોમાં પણ જોઈ ગયા છે. ખાલી વિદ્યુત ભારની જગ્યાએ દર હતું, વિદ્યુત ભારની જગ્યાએ તરંગ હતું. તો એક વખત આકૃતિ હવે સમજી લઈએ, અને આકૃતિ પરથી આપણે જે વિધાન છે, જે સિદ્ધાંત છે તે સમજીશું. બાકી આમ વાંચતાની સાથે સમજાશે નહીં. તો આકૃતિ દોરીએ એટલે કે આપણે આગળ જે બે વિદ્યુતભાર માટે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે શીખી ગયા હતા, એનો જ ઉપયોગ કરીને અહીંયા આગળ કામ કરવાનું છે. તો અહીંયા આપણી y અક્ષ, આ x અક્ષ, અને આ જે બિંદુ આવે તે આપણું ઉગમ બિંદુ O. હવે આગળ કીધું એમ કે સંપાદપણાના સિદ્ધાંતમાં બે કરતાં વધારે વિદ્યુતભાર હોય, તો બે કરતાં વધારે વિદ્યુતભારના અહીંયા સ્થાન દર્શાવી દઈએ. પહેલા શું કર્યું? વિધાન લખ્યું, ત્યાર પછી આકૃતિ માટે યામક્ષ પદ્ધતિ જે દ્વિપરિમાણમાં છે એ દર્શાવી. હવે આપણે વિદ્યુતભાર દર્શાવીએ. આપણે અહીંયા સરળતા ખાતર 3 વિદ્યુતભાર લઈશું, બાકી 4 વિદ્યુતભાર, 5 વિદ્યુતભાર પણ લઈ શકાય. તો આપણે 3 વિદ્યુતભાર લઈએ. એક Q1, એક Q2 અને એક Q3. Q1, Q2 અને Q3 3 વિદ્યુતભાર લીધા છે. હવે Q1 નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1, Q2 નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R2 અને Q3 નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R3. તો વર્ણનમાં લખતા કે Q1, Q2 અને Q3 એવા 3 વિદ્યુતભાર વિચારો કે જેમના સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે દ્વિપરિમાણમાં અનુક્રમે R1, R2 અને R3 છે. હવે આપણે Q1 ઉપર લાગતું વિદ્યુતીય બળ, લાગતું કુલંબીય બળ શોધીશું. હવે Q1 ઉપર Q2 ને કારણે પણ વિદ્યુતીય બળ લાગે અને Q3 ને કારણે પણ વિદ્યુતીય બળ લાગે. તો Q1 ને કારણે લાગતું Q1 પર Q2 ને કારણે અને Q3 ને કારણે, બંનેને કારણે જે વિદ્યુતભાર લાગે એના માટે બંને વચ્ચેનું અંતર દર્શાવી દઈએ. તો Q1 અને Q2 બંને વચ્ચેનું અંતર સપોઝ R12 સદિશ, Q1 અને Q2 ની વચ્ચેનું અંતર સપોઝ R12 સદિશ. એવી જ રીતે Q1 અને Q3 એ બંને વચ્ચેનું અંતર ધારો કે R13 સદિશ. તો આપણે બે અંતર દર્શાવી દીધા, કયા? R12 અને R13. કોનું R12 શું છે? તો કે Q1 અને Q2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર, અને R13 Q1 અને Q3 વચ્ચેનું અંતર. હવે સિદ્ધાંત વાંચે કે જ્યારે કોઈ વિદ્યુતભાર Q1 એના પર એક કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય, એક કરતાં વધારે કુલંબીય બળ લાગે છે, તો કે હા, Q2 ને કારણે પણ લાગે છે અને Q3 ને કારણે પણ લાગે છે. એટલે કે જ્યારે કોઈ વિદ્યુતભાર ઉપર એટલે કે Q1 પર એક કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય, એનો મતલબ કે Q2 ને કારણે પણ એક કુલંબીય બળ લાગે છે અને Q3 ને કારણે પણ એક કુલંબીય બળ લાગે છે. એટલે બે કુલંબીય બળ અહીંયા જોવા મળે છે. એટલે કે એક કરતાં વધારે
કુલંબીય બળ લાગતા હોય, આગળ વાંચીએ, ત્યારે તે વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ, તે વિદ્યુતભાર પરનું એટલે કે Q1 પરનું પરિણામી કુલંબીય બળ, પરિણામી વિદ્યુતીય બળ એ તેના પર લાગતા દરેક કુલંબીય બળના કયા કયા કુલંબીય બળ લાગે છે? તો Q2 ને કારણે અને Q3 ને કારણે. તે દરેકના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર થાય છે. એ બંનેના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર થાય છે. સરવાળો ખબર પડી જાય, સ્વતંત્ર ખબર પડી જાય કે ઇન્ડિવિજ્યુઅલ કરવાના. હવે સદિશ કેમ? તો જો આ દ્વિપરિમાણમાં છે, આગળ બી કીધું હતું કે સદિશ સ્વરૂપે દર્શાવો, આવી રીતે આકૃતિમાં દ્વિપરિમાણ સ્વરૂપે દર્શાવો તે સદિશ સ્વરૂપે હોય, અને સદિશ સ્વરૂપે હોય એટલે કે એની દિશા પણ આપણે દર્શાવવી પડે. એટલે કે Q1 પર લાગતા પરિણામી બળની આપણે દિશા દર્શાવવાની છે. તો Q1 ઉપર Q2 ને કારણે કઈ દિશામાં ફોર્સ લાગશે? જો બંને પોઝિટિવ છે તો બંને એકબીજાને અપા કરશે એટલે કે એકબીજાને દૂર કરશે. તો Q2 દ્વારા Q1 ઉપર આ દિશામાં ફોર્સ લાગશે, અને આપણે F12 કહી દઈએ. F12 એટલે આગળ કીધું તેમ બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ, એને F12 દર્શાવી દીધું. એની દિશા આમ બાજુ કેમ? કારણ કે બંને પોઝિટિવ વિદ્યુતભાર છે, પોઝિટિવ ચાર્જ છે, તો બંને એકબીજાને અપા કરશે એટલે કે દૂર કરશે, એટલે દૂર તરફની તીર દર્શાવી. આ તીર શાની છે? તો કે F12 એટલે કે બીજા વિદ્યુતભાર દ્વારા પહેલા વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા. હવે Q3 દ્વારા Q1 ઉપર કઈ દિશામાં બળ લાગે છે એ જોઈએ. તો કે Q3 બી પોઝિટિવ છે, Q1 બી પોઝિટિવ છે. પોઝિટિવ ચાર્જ વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ એટલે Q3 Q1 ને દૂર તરફ ધકેલશે એટલે આને જોડતી દિશામાં આપણને આ તરફ બળ મળશે. એ બળને આપણે શું કહીશું? F13. ત્રીજા વિદ્યુતભાર દ્વારા પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ. હવે કહેશો કે આ મોટું આ નાનું, ગમે તે રીતે તમે અમને દર્શાવો, ચાલે. જગ્યા નથી એટલે આટલામાં પૂરું કર્યું. તો કે આપણને બે બળની દિશા મળી ગઈ, એક F12 અને એક F13. બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ અને ત્રીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ. આમ પહેલા વિદ્યુતભાર ઉપર એટલે કે Q1 વિદ્યુતભાર ઉપર બે બળ લાગે છે. બંને બળ આ દિશાના છે, એક આમ ને એક આમ. હવે આ બંનેનું આપણે પરિણામી સદિશ શોધવાનો છે. તો આગળ 11મા ધોરણમાં સદિશોનું ચતુષ્કોણનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એક આવતો હતો કે આવી રીતે બે સદિશ આપેલા હોય અને આ બંને સદિશનો આપણે પરિણામી સદિશ જોઈતો હોય તો આપણે અને પેરેલલ અહીંયાથી એક નિશાની પાડતા હતા, અને પેરેલલ એટલે કે આને સમાંતર એક રેખા દોરતા હતા. હવે આ બંને રેખાઓ જ્યાં છેદે ત્યાંથી બંનેનું સેન્ટર, આ જે રેખા આપણને મળે એ રેખા એ પરિણામી સદિશ. કોનો પરિણામી સદિશ? તો કે આ અને આ A અને B એ બંનેનો પરિણામી સદિશ આપણને C મળતો હતો. એવી જ કન્ડિશન જો અહીંયા છે. આટલું હવે ભૂલી જાઓ. હવે આટલું જ યાદ રાખો કે એક F12 આમ છે અને એક F13 આમ તરફ છે. તો હવે આનું પરિણામી સદિશ જોઈતો હોય તો શું કરવાનું? આને સમાંતર અહીંયા એક રેખા દોરો, તો એને સમાંતર અહીંયા એક રેખા દોરી. બીજું કામ, આને સમાંતર અહીંયા રેખા દોરો, તો આને સમાંતર રેખા દોરો. હવે બીજું કામ, બંને જ્યાં છેડે તેનું પછી સેન્ટર પકડો. બંને જ્યાંથી છેડે ત્યાંથી સેન્ટર. તો આપણને આ જે રેખા મળી
આ જે બિંદુ મળ્યું, આ જે લાઈન મળી એ પરિણામી સદિશ એફ છે. આ પરિણામી સદિશ એફ શું દર્શાવે છે કે Q1 ઉપર આ દિશામાં ફોર્સ લાગે છે. હવે આ ફોર્સની આપણને દિશા મળી ગઈ. હવે દિશા મળી ગઈ, આપણે એને હવે મૂલ્ય સાથે બી તારવીશું. તો હવે મૂલ્ય બી જોઈશું. એક વખત દિશા કઈ રીતે મળી ફરી જોઈ લઈએ. પહેલા તો યામાક્સ પદ્ધતિ દર્શાવી, 3 વિદ્યુત બળ લીધા. કેમ 3 લીધા? કેમ કે સંપાતપણાનો સિદ્ધાંત દર્શાવવા માટે હંમેશા 2 કરતાં વધારે વિદ્યુત બળ જોઈએ. એ 3 લેવાય, 4 લેવાય, 5 લેવાય, ગમે એટલા લેવાય. સરળતા ખાતર 3 વિદ્યુત બળ લીધા છે, Q1, Q2 અને Q3. હવે Q1, Q2 અને Q3 ના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ દર્શાવે, R1 સદિશ, R2 સદિશ અને R3 સદિશ. હવે Q1 અને Q2 વચ્ચેનું અંતર R12, Q1 અને Q3 વચ્ચેનું અંતર R13. હવે આગળ વાત કે Q1 ઉપર Q2 ને કારણે પણ બળ લાગશે, Q3 ને કારણે પણ બળ લાગશે. એટલે કે Q1 ઉપર કેટલા વિદ્યુત બળ લાગે? તો કે 2 વિદ્યુત બળ. તો હવે સંપાતપણાના સિદ્ધાંતને વાંચીને સમજીને હવે આગળ કહ્યું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ઉપર 1 કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય, જ્યારે કોઈ વિદ્યુત ભાર ઉપર એટલે કે Q1 પર 1 કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય એટલે કે Q1 પર Q2 દ્વારા પણ બળ લાગે છે અને Q3 દ્વારા પણ બળ લાગે છે. એટલે કે 2 વિદ્યુત બળ છે એ તો વિદ્યુત ભાર પરનું પરિણામી કુલંબીય બળ, Q1 પરનું પરિણામી કુલંબીય બળ, તેના પર લાગતા દરેક કુલંબીય બળના કહેતા કે Q2 દ્વારા અને Q3 દ્વારા લાગતા કુલંબીય બળ ના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર થાય છે. સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર થાય છે એટલે કે Q2 દ્વારા લાગતા બળનો સરવાળો કરવાનો કોની સાથે? Q3 દ્વારા લાગતા બળની સાથે. અને બંનેનો સરવાળો કરતા આપણને જે ફાઇનલ આન્સર મળે એ Q1 ઉપર લાગતું શું હશે? પરિણામી કુલંબીય બળ. હવે સરવાળો કરીને તો આપણે ગણતરીથી લઈ આવીશું, પણ હવે દિશા બી જે દર્શાવવાની હોય તે દિશા આ રીતે દર્શાવી. પહેલા Q2 દ્વારા Q1 ઉપર લાગતા બળની દિશા દર્શાવી. બંને પોઝિટિવ છે, બંને એકબીજાને અપાકર્ષશે. અપાકર્ષશે એટલે Q1 ને દૂર તરફ ધકેલશે, તો દૂર તરફ આમ તીરની નિશાની કરીએ. એ તીર શાનું છે? F12 એટલે કે બીજા વિદ્યુત ભાર દ્વારા પહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. હવે એ જ રીતે Q3 દ્વારા Q1 ઉપર લાગતું બળ આમ તરફની દિશા દર્શાવી છે. કેમ? બંને પોઝિટિવ છે, બંને એકબીજાને અપાકર્ષશે. અપાકર્ષશે એટલે કે Q1 દૂર તરફ જશે. દૂર તરફ જશે એટલે એની દિશા આમ દર્શાવી. એને શું નામ આપ્યું? F13 એટલે કે ત્રીજા વિદ્યુત ભાર દ્વારા પહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. હવે આપણને બળની 2 ડાયરેક્શન મળી. એક Q1 ઉપર આમ તરફ ફોર્સ લાગે છે અને બીજું આમ તરફ ફોર્સ લાગે છે. બંનેનો સરવાળો કરવાનો. તો 11મું ધોરણ જે સદિશોનો સરવાળો કરતા હતા, 2 રીતે કરતા હતા. એક ત્રિકોણની રીતથી કરતા હતા અને એક સબાચાના નિયમ પરથી કરતા હતા. તો સબાચાના નિયમ પરથી કેવી રીતે કરતા હતા કે 2 સદિશો આપેલા હોય, એક A અને એક B. હવે બંનેનો આપણે પરિણામી સદિશ જોઈતો હોય તો B ને સમાંતર એક રેખા દોરો, A ને સમાંતર એક રેખા દોરો. બંને જ્યાં છેદે ત્યાંથી સેન્ટર પોઈન્ટ પર એક રેખા દોરી દો. તો આ જે રેખા મળે એ આપણી પરિણામી રેખા કહેવાય. A અને B નું પરિણામી સ્વરૂપ આ C છે. એવી જ રીતે અહીંયા આગળનું નીચેનું ભૂલી જાઓ. અહીંયા જો એક F13 આમ તરફ બળ છે, એક F12 આમ તરફ બળ છે. હવે અને સમાંતર અહીંયા રેખા દોરી, અને સમાંતર ત્યાંથી રેખા દોરી. બંને જ્યાં છે ત્યાંથી સેન્ટર પોઈન્ટ પર રેખા દોરી. આ જે રેખા મળી તે શું હોય? આપણું પરિણામી સદિશ. પરિણામી સદિશને F વડે દર્શાવેલું છે. આ F શું ઇન્ડિકેટ કરે કે Q1 ઉપર લાગતું પરિણામી કુલંબીય બળ. એટલે કે Q1 ઉપર લાગતું પરિણામી બળ F છે. આ થઈ સદિશ સ્વરૂપે વાત, સિદ્ધાંત્યો. હવે જે મેથેમેટિકલ ગણતરી છે તે જોઈએ.
Q1 ઉપર લાગતું પરિણામી કુલંબીય બળ. પરિણામી કુલંબીય બળ કેટલું લાગે છે? F. તો F સદિશ માટે F સદિશ ઇઝ ઇક્વલ ટુ કોનો સરવાળો કરેલો? એક F12 પ્લસ F13. તો F12 સદિશ પ્લસ F13 સદિશ. હવે આપણને F12 કરતા બી આવડે છે, F13 કરતા પણ આવડે છે. કેમ? કારણ કે બે વિદ્યુતભાર છે, અહીંયા પણ બે વિદ્યુતભાર છે. બે વિદ્યુતભાર માટે આપણે કયો કુલમ્બનો નિયમ એપ્લાય કરાય? તો કુલમ્બના નિયમ મુજબ 1 અને 2 પહેલું અને બીજું એ બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ શોધવાનું છે. તો K Q1 Q2 K Q1 Q2 અપોન બંને વચ્ચેનો અંતરનો વર્ગ. બંને વચ્ચેનો અંતર કેટલું છે? R12 સદિશ. તો R12 નો સ્ક્વેર. હવે આગળ જે આપણે સદિશ સ્વરૂપ ભણેલા કુલમ્બના નિયમનું તેમાં કીધું હતું કે આટલું લખ્યા પછી જ્યારે પણ સદિશ સ્વરૂપ દર્શાવતા હોય તો દિશા દર્શાવવી પડે. દિશા દર્શાવે એટલે કે એનો એકમ સદિશ લખવો પડે. એકમ સદિશ શું? કે જે તે દિશાનો એક એકમનો ભાગ. એ બધી સમજવા ના પડવું હોય તો ખાલી એટલું જ કે અહીંયા જે લખ્યું હોય એને કેપ સ્વરૂપે લખી દેવાનું. કેપ એટલે વેલ્યુની ઉપર આમ ટોપી જેવું પાડે તે. તો K Q1 into Q2 upon R12 સ્ક્વેર. તો અહીંયા એકમ સદિશ R12 કેપ. R12 કેપ. આ વાત પૂરી થઈ કોની? F12 સદિશની. હવે એવી જ રીતે F13 સદિશ તેને પણ લખીએ વચ્ચે પ્લસ. તો અહીંયા પ્લસ K Q1 3 છે. હવે Q3 અપોન બંને વચ્ચેનો અંતર Q1 અને Q3 વચ્ચેનો R13 તેનો સ્ક્વેર અને એમનો એકમ સદિશ R13 નો કેપ. તો આ F13 લખ્યું. એકવાર ફરી જોઈ લઈએ કઈ રીતે લખ્યું. F12 સદિશ બે જ વિદ્યુત છે. કુલમ્બના નિયમ ઉપયોગીશું કે Q1 Q2 બંને વચ્ચેનું અંતર R12. તો R12 સ્ક્વેર અહીંયા જે હોય એની કેપ લખવાની એટલે કે R12 કેપ પ્લસ હવે F13 ની વાત. તો કે Q1 Q3 બંને વચ્ચેનું અંતર R13 સ્ક્વેર અહીંયા જે હોય એની કેપ એટલે કે R13 નો કેપ. હવે આ બધામાં કોમન શું દેખાય? તો કે Q1 કે Q1 એ બંનેમાં કોમન દેખાય છે. તો બંનેને બહાર કાઢી લઈએ. બહાર કાઢી લઈએ તો બચશે શું? કે Q1 અંદર હવે કાઉન્સમાં લખીએ. શું બચ્યું? Q2 upon R12 સ્ક્વેર into R12 કેપ પ્લસ કે Q1 બહાર આવી ગયા તો બચ્યું શું? Q3 upon R13 સ્ક્વેર into R13 કેપ. આ શું છે? આપણને F મળ્યું. માટે F ઇઝ ઇક્વલ ટુ આ ક્વોન્ટિટી આપણને મળે છે. તો આ શું F મળે છે? કે Q1 ઉપર લાગતું પરિણામી બળ આટલું હોય. Q1 ઉપર લાગતું પરિણામી બળ આપણે આ રીતે ફાઇન્ડ કર્યું. કયા નિયમથી ફાઇન્ડ કર્યું? તો કે સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી. હવે આ તો વાત કરી આપણે 3 વિદ્યુતભાર હોય. હવે જો એવી રીતે 4 5 6 7 કરીને n વિદ્યુતભાર હોય તો એને કઈ રીતે લખવાનું તે જોઈએ. તો જો તંત્રમાં n વિદ્યુતભાર હોય તો
1 2 3 4 5 એમ કરતા કરતા કેટલા વિદ્યુતભાર? n વિદ્યુતભાર. તો હવે F ઇઝ ઇક્વલ ટુ KQ1 તો બધામાં જ કોમન રહેવાનું, એવી રીતે અહીંયા KQ1 અંદર શું Q2 upon R12 સ્ક્વેર R12 કેપ પ્લસ એવી રીતે Q3 upon R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. અહીંયાથી જ લખ્યા. એવી રીતે આગળ જતા 4 નંબર આવે, 4 નંબરનો વિદ્યુતભાર. તો Q4 3 2 છે, અહીંયા 3 છે, એવી રીતે 4. એવી રીતે નીચે અહીંયા R12 છે, R13 છે, તો અહીંયા R14 હોલ સ્ક્વેર ઇન્ટુ R14 કેપ. એવી રીતે પ્લસ આગળ જતા જતા છેલ્લે n મો વિદ્યુતભાર આવે, તો Qn અપોન R12 R13 R14 એવી રીતે R1n એનો સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. આટલી આખી ગણતરી એવી રીતે થાય. હવે આટલું લાંબુ લખવું એના કરતાં શોર્ટકટમાં ફિઝિક્સમાં નીચે આપણે હવે લખીએ એવી રીતે લખાય. તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ KQ1 જેમ છે એમ, પછી સમિશન. સમિશન મતલબ આ સિગ્મા એટલે બધાનો સરવાળો. જેમ આપણે ગણિતમાં બધાનો સરવાળો કરતા હોય ત્યારે સિગ્મા સ્વરૂપે દર્શાવતા હોય, એવી જ રીતે અહીંયા પણ સિગ્મા સ્વરૂપે દર્શાવવાનું. હવે સિગ્મા સ્વરૂપે દર્શાવે એનો મતલબ કે હવે આગળની જે ક્વોન્ટિટી છે બધાનો સરવાળો દર્શાવવા છે. તો એમાં આપણે કિંમત લખવી પડે કે I બરાબર ક્યાંથી ચાલુ થાય છે? 2 થી ક્યાં ચાલુ થાય? જો 2 3 4 એવી રીતે 5 6 7 એવી રીતે n સુધી. તો I બરાબર 2 થી n સુધી. I બરાબર 2 થી ઉપર પછી n લખવાનું, એટલે કે અને ગુજરાતીમાં શું વંચાય કે I બરાબર 2 થી n સુધીના દરેક પદોનો સરવાળો. હવે જ્યાં જ્યાં અહીં 2 દેખાય એની જગ્યાએ શું મૂકી દેવાનું? I. જો Q2 તો QI, નીચે R12 સ્ક્વેર તો નીચે R1I સ્ક્વેર, બાજુમાં R12 કેપ તો R1I કેપ. તો આટલું લખો તો તમારો આ બધા પદો લખવાની જરૂર ના પડે, અને શોર્ટમાં લખાયું એમ કહેવાય. ઇન્ડિકેટ શું કરે કે 2 થી લઈને n સુધીના જે બધા જ પદોનો છે એનો સરવાળો. હવે I ની જગ્યાએ તમે 2 મૂકો તો આ પહેલું પદ આવી જશે કે Q2 upon R12 કેપ. હવે I ની જગ્યાએ એવી રીતે 3 મૂકો તો Q3 R13 સ્ક્વેર સ્ક્વેર R13 કેપ R13 કેપ. હવે I ની જગ્યાએ 4 મૂકો તો I ની જગ્યાએ 4 મૂકો તો Q4 R14 સ્ક્વેર સ્ક્વેર R14 કેપ R14 કેપ. R ની જગ્યાએ n મૂકો તો Qn R1n સ્ક્વેર સ્ક્વેર R1n કેપ R1n કેપ. આવી રીતે જો છેલ્લું બેઠું જ ઉપર આવી જાય તો સમજવાનું કે આ જે તમે શોર્ટ ફોર્મ બનાવેલું છે એ શોર્ટ ફોર્મ તમારું સાચું છે. તો હવે એને બોક્સ બનાવી દઈએ. તો અહીંયા સંપાદપનાનો સિદ્ધાંત સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. એક વખત ફરી રિકોલ કરી લઈએ કે ક્વેશ્ચન શું છે કે વિદ્યુતભારો માટે સંપાદપનાનો સિદ્ધાંત સમજાવો. આ ક્વેશ્ચન કેટલા માર્કનો? 3 માર્કનો. સિદ્ધાંત પહેલા લખ્યો, ત્યાર પછી આકૃતિ દોરી. તો પહેલા આટલું સમજીએ કે સિદ્ધાંત શું છે. જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ઉપર એક કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય, જ્યારે કોઈ વિદ્યુતભાર ઉપર એટલે કે Q1 ઉપર
એક કરતાં વધારે કુલંબીય બળ લાગતા હોય કહેતા કે Q2 દ્વારા પણ લાગે છે અને Q3 દ્વારા પણ લાગે છે, તો તે વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ એટલે કે Q1 પર લાગતું પરિણામી વિદ્યુતીય બળ, પરિણામી કુલંબીય બળ, તેના પર લાગતા દરેક કુલંબીય બળના દરેક કુલંબીય બળ કહેતા કે Q2 દ્વારા અને Q3 દ્વારા બંને દ્વારા લાગતા કુલંબીય બળના સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર થાય છે. સ્વતંત્ર એટલે કે આ ઇન્ડિવિજ્યુઅલ, સદિશ એટલે કે આ જે દિશા સ્વરૂપે દર્શાવેલું છે એ, અને એના સરવાળા બરાબર થાય એટલે કે આપણે કર્યો છે શું સરવાળો, અહીંયા બી શું કર્યો સરવાળો. કઈ રીતે? તો કે આ જે અહીંયા નિયમ લગાવેલો છે કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ દ્વારા સરવાળો, સદિશોનો સરવાળો. તો અહીંયા Q1, Q2 અને Q3 નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. Q1 અને Q2 વચ્ચેનો અંતર R12 સદિશ અને Q1 અને Q3 વચ્ચેનું અંતર R13 સદિશ છે. Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ F12 સદિશ, Q3 દ્વારા Q1 ઉપર લાગતું બળ F13 સદિશ. હવે આ બંનેના સ્વતંત્ર સદિશનો સરવાળો કરતા Q1 ઉપર લાગતું પરિણામી બળ આપણને શું મળે છે? F. હવે જોઈએ Q1 ઉપર લાગતું પરિણામી કુલંબીય બળ. તો F is equal to F12 સદિશ પ્લસ F13 સદિશ. F12 કે Q1 into Q2 upon R12 સ્ક્વેર, જે અહીંયા છે એની જ કેપ એટલે કે R12 ની કેપ. F13 તો કે Q1 Q3 upon R13 સ્ક્વેર, જે અહીંયા છે એની જ કેપ એટલે કે R13 ની કેપ. હવે આ બંનેમાંથી કોમન શું કાઢ્યું કે Q1 બહાર કાઢ્યું, અંદર બચ્યું શું? Q2 upon R12 સ્ક્વેર અને R12 કેપ. એવી જ રીતે અહીંયાથી Q1 બહાર કાઢતા બચ્યું Q3 upon R13 હોલ સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. હવે આ થઈ વાત 3 વિદ્યુતભાર હોય તો. આવી રીતે 4, 5, 6, 7 કરીને n વિદ્યુતભાર હોય તો એને કઈ રીતે લખાય? તો કે જો તંત્રમાં n વિદ્યુતભાર હોય તો પરિણામી સદિશ F is equal to Q1 અહીંયા છે એવી રીતે જ, પછી આ બેઠું ઉતાર્યું Q2 upon R12 સ્ક્વેર R12 કેપ પ્લસ Q3 upon R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. એવી રીતે 4 આવે તો Q4 upon R14 હોલ સ્ક્વેર ઇન્ટુ R14 કેપ. એવી જ રીતે 5, 6, 7 કરીને ટીક 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 કરતા છેલ્લું n માટે Qn upon R1n હોલ સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. હવે આટલું મોટું લખવું એના કરતાં ફિઝિક્સમાં શોર્ટકટ રીતે કઈ રીતે લખાય કે F સદિશ ઇઝ ઇક્વલ ટુ KQ1 બહાર છે, આ બધા પદોને સરવાળો છે વચ્ચે એટલે સમિશનની નિશાની કરી ઊંધો એમ દર્શાવવાનો. હવે I બરાબર 2 થી n. 2 થી n કેમ લીધું? તો કે શરૂઆત ક્યાંથી થઈ છે? 2 પૂરું થાય છે કેમ? n. તો I બરાબર 2 થી n. હવે જ્યાં જે I બરાબર 2 દેખાય છે ને અહીંયા તે બધાની જગ્યાએ I મૂકી દો. તો Q2 તો QI R12 હોલ સ્ક્વેર R1I હોલ સ્ક્વેર R12 કેપ R1I કેપ. આટલું લખી દીધું એટલે આ તમારું શોર્ટ ફોર્મ થઈ ગયું. ચેક કરવા માટે I ની જગ્યાએ 3 મૂકો તો Q3 R13 હોલ સ્ક્વેર R13 કેપ. મતલબ કે આ જે સાબિત કર્યું છે, આ જે શોર્ટ ફોર્મ લાવેલા છે એ સાચું છે. તો આટલું દર્શાવતા સંપાત પન્નાનો સિદ્ધાંત પૂર્ણ થાય છે, જે 3 માર્કનો છે.